નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. તારીખ 27/3/2026 આજ રોજ જૂનાગઢ મોતીબાગ ખાતે પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુને પદ પરથી હટાવવા માટે વિદ્યાર્થીના વાલીઓ તેમજ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. આજ રોજ જૂનાગઢ મોતીબાગ ખાતે પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુએ વાલીઓ સાથે ગેરવર્તન કરે છે અને સંસ્થામાં ગેરવહીવટ ચલાવે છે તેવા આક્ષેપો વિદ્યાર્થીઓના વાલી તેમજ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા અને કાંતિભાઈ ફળદુને પદ પરથી હટાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી અને મોતીબાગ ખાતે પટેલ કેળવણી મંડળની સામે વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી અને કાંતિભાઈ ફળદુને પદ પરથી હટાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સંસ્થાની અંદર કાંતિભાઈ ફળદુ ગેરવર્તન કરે એના માટેની અમારી માંગણી છે. જ્યાં સુધી રાજીનામું નહીં આપો ત્યાં સુધી અમે લોકો અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેસીશું. આગળની કાર્યવાહી ચાલુ રાખો. તકલીફ શું છે? મામલામાં એવું હતું કે વિશેષતા એ અમે દેશની અંદર એક આવાનો ક્ષેત્ર કરી જવાથી એમને પકડી અને પોલીસ સ્ટેશને મૂકેલો હતો. ત્યાર પછી 2 દિવસે અમને બોલાવી અને કાંતિભાઈ લાડાગાડી કરી અને મારવા સુધીની કોશિશ કરી. તો આવી સંસ્થામાં આવા લોકો ન ચાલે. જો વ્યવસ્થિત માણસો બેસે તો આ સંસ્થામાં થોડુંક સારું થઈ શકે. તમે કેટલા જણા ધરણા ઉપર આજે બેઠા છો? ધરણા ઉપર બેઠા છો કેટલા જણા? આજે અમે 50 જણા ધરણા ઉપર બેઠા છીએ અને ત્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે. ગેરવર્તન કાંતિભાઈએ કરેલું છે એટલા માટે ખાસ કાંતિભાઈ માટે જ અમારી લડત છે. જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ છે. ખાસ એવું વાત આવી કે 2 દિવસ પહેલાં રાજીનામા આપ્યા આ પ્રમુખ શ્રી સૌજીભાઈ મેંદપરા અને રતિભાઈ મારડીએ 2 રાજીનામું આપી દીધા. જે લોકોને રાજીનામું આપવાનું છે એ લોકો રાજીનામું આપતા નથી અને બીજા લોકો રાજીનામું આપે છે. એટલે સ્વેચ્છાએ રાજીનામું લઈ લીધું એના બદલ એને આભાર. કાંતિભાઈને ફરજિયાત રાજીનામું લેવું જોઈએ આ સંસ્થા. એવી અમારી માંગ છે. સંસ્થામાં કાંતિભાઈનો શું હોદ્દો છે? હા, મારું નામ સમીર ગવલોડિયા. મારી દીકરી આ સંસ્થાની અંદર અભ્યાસ કરે છે. હવે આ સંસ્થાની અંદર અત્યારે જે કંઈ વહીવટ ચાલે છે એના વિરોધમાં અમે અત્યારે અનશન ઉપર બેઠા છીએ. હવે જે તે સમયે કાંતિભાઈ ફળદુ દ્વારા અમારા વાલીઓને ગેરવર્તન કરેલું અને ગાળાગાળી સુધી પહોંચી ગયા કે આ સંસ્થા સમાજની નથી, અમે ટ્રસ્ટી મંડળ સંભાળીએ, અમારી સંસ્થા છે એવું કંઈ અમને ઓફિસની બહાર મોકલી દીધેલા. એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ સંસ્થાની અંદર જે કંઈ ગેરવહીવટ ચાલે છે એને અમે ખુલ્લા પાડવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે કેવા પ્રકારના ગેરવહીવટમાં ઘણી પ્રકારના ગેરવહીવટ ચાલે છે. એમાં ખાલી સામાન્ય વાત કરીએ તો મોલા બાપાના સમયમાં જે કંઈ વસ્તુ મફતના કામ કરાવતા હતા, જે સેવા આપીને કામ થતું હતું, એ અત્યારે 3-3 લાખના પગાર ચૂકવે છે. તો એ ચૂકવવાનું કારણ શું? અત્યારે સેવા આપવાવાળા વ્યક્તિઓ છે જ આપણી સમાજની અંદર. તો એને બેસાડો, એને રાખો અને જે કાંઈ તમારી સંસ્થા ઊભી કરી છે એ સમાજના રૂપિયાએ ઊભી કરી છે. તો એ રૂપિયાનો વેડફાટ કામ કરો. ખાસ કાંતિભાઈ ફળદુ કેમ ટાર્ગેટ? કાંતિભાઈ ફળદુ ટાર્ગેટનું મુખ્ય કારણ એ છે કાંતિભાઈ ફળદુએ જે તે સમયે વાલીઓ સાથે ગેરવર્તન કરેલું અને એ પોતે એક જ વ્યક્તિ એવો બોલેલા કે આ સંસ્થા સમાજની નથી, આ સંસ્થા ટ્રસ્ટીઓની છે, ટ્રસ્ટીઓ સંભાળીએ છીએ, જે કાંઈ કરવું છે અમે કરી લેવું, તમારે કાંઈ બોલવાનું થતું નથી. 2 લોકોએ રાજીનામા કર્યા. 2 લોકોએ અત્યારે હાલમાં 2 દિવસ પહેલાં જ રાજીનામા આપ્યા છે, જેમાં પ્રમુખ સૌજીભાઈ મેનપરા અને રતિભાઈ માળીએ આ સંસ્થામાંથી રાજીનામા આપી દીધા છે. એને ધન્યવાદ કહેવા કે વાલીઓની કાંઈ જે કાંઈ માંગણી એ સંતોષી ન શક્યા અને એને રાજીનામા આપી દીધા. એને ધન્યવાદ છે કે એ સ્વેચ્છાએ રાજીનામા દઈ દીધા. હવે મારે એટલું જ કહેવું કે કાંતિભાઈ રાજીનામું આપે તો આ સંસ્થા ફરીથી બેઠી થઈ શકે એમ છે. કઈ સંસ્થા છે અને કાંતિભાઈનો હોદ્દો છે? આ સંસ્થા પટેલ કેળવણી મંડળ સંચાલિત સંસ્થા છે, જેમાં કડવા પટેલની દીકરીઓ
હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને કાંતિભાઈનો હોદ્દો આ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો છે. તો ફરી